પત્ની માટે બોક્સિંગ રિંગમાં ઉતરવા વાળો પતિ. ઇન્ટરેસ્ટિંગ. પતિ માટે? એ મંત્રીના દીકરા, તું પત્ની માટે નથી લડી રહ્યો, મારી સામે જીતવા માટે લડી રહ્યો છું. મને હેરાન કરવા લડી રહ્યો છું. એ તારું નસીબ આજે સારું હતું એટલા માટે તું બચી ગયો, પણ તને શું લાગે છે કે દરેક ફાઇટમાં તું બચી જઈશ? જો કદાચ એ ફાઇનલમાં પહોંચી પણ જાય ને તો એ જીતશે નહીં, એને તો મોત મળશે, મોત. જી, તમે કેવી વાત કરી રહ્યા છો? આવું ના બોલો. અરે હું કેમ ના બોલું આવું બધું? ફાઇનલમાં જેની સામે લડવાનું છે ને એનો માર ખાઈને એનું પ્રેમનું ભૂત ઉતરી જશે. જો એ દરેક ફાઇટ જીતી જશે તો ફાઇનલમાં કોની સામે લડશે ખબર છે? હમણાં ખબર પડી જશે. ત્યાં જો સુશીલા, કેલેન્ડરમાં દિવસો સ્પષ્ટ રીતે ગણી શકાય છે. શરત જીતવા માટે એની પાસે હવે ખાલી 4 જ દિવસ બાકી રહ્યા છે. એ બાકી રહેલા 4 દિવસોમાં આ મંત્રીનો દીકરો હારી જવાનો છે તો પહેલેથી જાણતો હતો, પણ એ મરી જવાનો છે એ નહોતો જાણતો. તારા પપ્પા આવું કેમ કહે છે? કોણ છે જે વિજય સામે લડવાનું છે? મને પણ ખબર નથી મમ્મી. આ શું વિજય, 1 લાખ રૂપિયા કમાવા માટે તને બોક્સિંગ નથી આવડતું તો પણ લડવા તૈયાર થઈ ગયો? અરે મહેશભાઈ, વિજયને બોક્સિંગ નથી આવડતું તો શું થયું? આજે તમે જોયું ને, સામેવાળાને એક પંચમાં કેવી રીતે પાડી દીધો. હું પણ શોક થઈ ગયો. આપણા વિજયને બોક્સિંગની એબીસીડી પણ નથી ખબર, તો પણ એ કેવી રીતે જીતી ગયો? ખબર નહીં યાર, મારે ખાલી જીતવું હતું ગીતા માટે, અને મારે ફાઇટ જીતવા માટે મારી સામેવાળાને હરાવવાનો હતો. બસ આ એક જ વાત મગજમાં હતી. ગીતા, કેમ? તે કેમ કર્યું આવું? તું મારી સાથે જીવવા નથી માંગતો વિજય? ગીતા, તું આટલી ઇમોશનલ કેમ થાય છે? તો બીજું શું કરું? 1 લાખ રૂપિયા કમાવા માટે તે બોક્સિંગનો રસ્તો પસંદ કર્યો? એક વાત સમજી લે, 1 લાખ રૂપિયા કમાવા જરૂરી નથી, પૈસા કમાઈને જીવતા રહેવું જરૂરી છે. એવું થશે વિજય? આ વખતે તારું નસીબ સારું હતું વિજય કે તું જીતી ગયો. બાકીના 2 દિવસ નસીબ તને સાથ આપશે એની શું ગેરંટી? નેગેટિવ વાતો ના કર ગીતા. મેં નસીબના ભરોસે બોક્સિંગનો રસ્તો પસંદ નથી કર્યો. મને મારી જાત પર વિશ્વાસ છે, મારા પ્રેમ પર વિશ્વાસ છે ગીતા. તું ભલે ગમે તે કે વિજય, તે જે રસ્તો પસંદ કર્યો છે એ ખોટો છે. તો બાકીના 3 દિવસમાં એવું તો શું કરું કે 1 લાખ રૂપિયા કમાવું? એવું શક્ય છે? મારાથી જે શક્ય બન્યું એ બધું મેં કર્યું, પણ શું થયું? મારા બધા પૈસા કોઈ ચોરી ગયું અને હું ફરીથી ઝીરો થઈને ઊભો રહી ગયો. જો હું 1 લાખ રૂપિયા કમાઈને નહીં આપું તો તારા પપ્પા તારા લગ્ન બીજાની સાથે કરાવી દેશે. અને હવે તને પામવા માટે મારી પાસે એક જ રસ્તો છે, અને એ છે બોક્સિંગ. હું મારો જીવ દાવ પર લગાવીને પણ જીતીશ, કેમ કે મારી જિંદગી તું છે. તું પણ મારો જીવ છે વિજય, અને હું તને મરતા નહીં જોઈ શકું વિજય. પણ તું મરવાની વાતો કેમ કરે છે? એટલા માટે કે આગળ તારી ફાઇટ બહુ જ ડેન્જરસ બોક્સર સાથે થશે. ખબર છે એના વિશે? કોણ છે? તું ફાઇનલમાં જઈશ તો કોની સાથે ફાઇટ કરીશ ખબર છે? સુલતાન. કોણ છે સુલતાન? સુલતાન એટલે બોક્સિંગની દુનિયાનો રાક્ષસ.
વિજય એ તો કોઈ ડેન્જર એક્શન ફિલ્મના વિલન જેવો છે. એનો માર ખાધો એવા ઘણા લોકો આઈસીયુમાં છે. મેં એનું નામ સાંભળ્યું છે વિજય. સુલતાનનું નામ સાંભળીને બોક્સર થરથર ધ્રુજવા લાગે છે. હું કોણ છું ખબર છે? સુલતાન ભાઈ. એ એની લાઈફમાં ક્યારે પણ હાર્યો નથી વિજય. એની સાથે ફાઇટ કરવા વાળા ઘણા લોકો અપંગ થઈ ગયા છે. ઘણા લોકો તો કોમામાં જતા રહ્યા છે. તમારી વાતો સાંભળીને હું ડરી જઈશ અને પીછેહટ કરીશ એવું લાગે છે તમને? નો વે, હું એની સાથે લડીશ. આમ પણ ફિલ્મના ડેન્જરસ વિલનને હીરો કેવી રીતે મારે છે એ તો જોયું છે ને તમે? ફિલ્મ અને રિયાલિટીમાં ફરક હોય છે વિજય. અરે હું તારી વાત સમજી ગયો ગીતા. હું સુલતાન સાથે લડીશ તો મરી જઈશ એવું કહે છે ને? પણ જો તું નહીં મળે ને તો હું એમ પણ મરી જઈશ. મારી પાસે માત્ર 3 દિવસ છે. બીજો કોઈ રસ્તો નથી. જો હું 1 લાખ રૂપિયા નહીં કમાઈ શકું તો મારી પત્નીને બીજો કોઈ લગ્ન કરીને લઈ જશે. એ વખતે મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં. તને સમજાતું કેમ નથી વિજય? સુલતાન કોણ છે આ હું તને દેખાડું. બેના વિજય બ્રિજેશનો ધૂળ ચટાડી નેક્સ્ટ રાઉન્ડમાં પહોંચી જ ગયો છે. બીજી બાજુ સુલતાને બધાને મારીને ફાઇનલ બાજુ આગળ વધી રહ્યો છે. હવે લાસ્ટ મેચમાં વિજય અને સુલતાન હોમમાં આવશે તો શું કરીશું? વોટ ડુ યુ મીન? શું કરવાનું હોય ભૈલા? અરે મેં તને આટલું બધું કહ્યું છે છતાંય તને સુલતાન પર ડાઉટ છે? અરે વિજય એની સામે જીતી શકે ખરો? એટલે જીતી તો નહીં હક પણ તાર લાડકુંવરનો જોશ જોઈને મને ધક 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 ધક. બોક્સિંગ વિશે એને કોઈ ખબર તો નહીં બી એના, પણ એ રહ્યો આ ભારત ક્લબ તરફથી લડી રહ્યો છે તો ઓલા બ્રિજેશને એક પંચમાં પાડી દીધો. એ જ રીતે સુલતાનને નો ન નેવર. એવું થાય શક્ય જ નથી. સુલતાનને હરાવવાની વાત તો દૂર, ભૈલા વિજય એની સામે સરખી રીતે ઊભો પણ નહીં રહી શકે. જો તને મારી વાત પર હજુ એ વિશ્વાસ ન આવતો હોય તો આજે સુલતાનની ફાઇટ તું ધ્યાનથી જોજે. સુલતાન કેટલો ડેન્જર છે સમજાઈ જશે. ચાલુ થઈ જઈ. રિમોટ અવાજ કર. ગીતા, તું મને અહીં કેમ લાવી છે? સુલતાનની ફાઇટ શરૂ થવાની છે. સુલતાનની ફાઇટ જોયા પછી તને ખબર પડશે સુલતાન કોણ છે. એ પછી તું કોમ્પિટિશનમાંથી જાતે જ બહાર નીકળી જઈશ. ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. તમે જે ફાઇટની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છો એ થોડી વારમાં શરૂ થવાની છે. તો હવે રાહ કેમ જોવી? બંને ફાઇટર્સને રિંગમાં મોકલી દઈએ અને ફાઇટ શરૂ કરાવી દઈએ. તો ફ્રેન્ડ્સ આવી રહ્યા છે આ રિંગના માસ્ટર